હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ. આપણે બનાવવાના છીએ એકદમ કરકરા સ્વાદિષ્ટ, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા દાળવડા. ચા હોય કે વરસાદી વાતાવરણમાં આ દાળવડા દરેકને ખૂબ જ પસંદ આવે છે. આ વિડીયોમાં હું તમને દાળવડાને યોગ્ય રીતે પલાળવાની રીત, મસાલાનું પરફેક્ટ પ્રમાણ અને એવા સરળ ટિપ્સ જણાવીશ કે તમારા દાળવડા દર વખતે એકદમ કરકરા અને ફૂલેલા બનશે. જેના માટે આપણે લઈ લીધું છે મગની દાળ 1.5 વાડકી, તેમાં 2 ચમચી જેવી અડદની દાળ નાખી હતી, અડધી વાડકી ચણાની દાળ, લસણની 5-7 કરી, મીઠું સ્વાદ અનુસાર, ડુંગળીના ટુકડા કરી લીધા છે, મરચાંના ટુકડા કરી લીધા છે, ધાણા, ચીલી ફ્લેક્સ અને 2 ચમચી દહીં લીધું છે. તળવા માટે તેલ લઈ લીધું છે. આ બંને દાળને આપણે 5 થી 7 કલાક માટે પલાળી રાખેલી હતી, તેને મેં કોળી કરી લીધી છે. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. જ્યારે ગ્રાઇન્ડ કરીશું ત્યારે તેમાં આપણે દહીંને પણ ઉમેરી દઈશું. આપણી બધી જ વસ્તુ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ચીલી ફ્લેક્સ નાખીશું, ધાણા એડ કરીશું. થોડાક મરચાંને મેં મિક્સિંગમાં ગ્રાઇન્ડ કરી લીધા છે, થોડાક આખા રાખ્યા છે જેને આપણે ઉપરથી એડ કરીશું. હવે આને એક જ ડિરેક્શનમાં સરસ એવું ફીંટી લઈશું 5 મિનિટ સુધી. મેં 2 ચમચી દાળને આખી રાખી હતી તે આમાં એડ કરી દીધી છે. સરસ આપણું બેટર સરસ ફેટાઈને રેડી થઈ ગયું છે. આપણે હવે તેમાં ડુંગળી અને મરચાંને એડ કરીશું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી બેટરને ઢાંકી દઈશું. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં દાળવડાના બેટરને એડ કરીશું. આપણે આને મીડિયમ ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. આપણા દાળવડા રેડી થઈ ગયા છે. આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ.